લીંબાયત ઝોન વિસ્તારમાં આવતા ખ્વાજામાં છેલ્લા કેટલાક સમયથી રસ્તા પર ગટરના પાણી ભરાતા પરેશાન થયેલ સ્થાનિક મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। દેશ સ્વચ્છતામાં નંબર 1 આવેલા સુરતની વાસ્તવિક સાચી હકીકત કંઈક અલગ જ છે, જ્યાં જુઓ ખાડા ટેકરા, રસ્તા પર ગટરિયા પાણી અને ઠેર ઠેર ગંદકી જોવા મળતી હોય છે। ત્યારે લીંબાયત ઝોન વિસ્તારમાં આવતા ખ્વાજામાં કેટલાક દિવસોથી રસ્તા પર ગટરના પાણી ભરાતા પરેશાન થયેલી સ્થાનિક મહિલાઓએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો। સ્થાનિકોએ લીંબાયત ઝોનના ઝોનલ ગણેશવાળાનો હુરિયો બોલાવ્યો હતો। એક ચર્ચા મુજબ લોકોએ એટલી હદે કહી દીધું હતું કે કાર્યપાલક ગણેશવાળા પોતાને કિમ જોન સમજી એક હતું શાસન ચલાવી રહ્યા છે અને મહિલાઓ દ્વારા થાળી અને વેલણ વગાડી ગણેશવાળાને ઘોર નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કરાયો હતો। વિવાદિત ગણેશવાળા અગાઉ પણ ઘણા વિવાદોમાં બદનામ થઈ ચૂક્યા છે। પાણી ભરાય, એ મચ્છર મોટા બીમાર પડે તો પછી છોકરાઓને કેવી રીતે લઈ જવાનું? પૈસા કોઈની પાસે હોય નહીં હોય, જવાબદાર કોણ છે કે તમે એ લોકો જ। હા, એ લોકો જે મચ્છર પડતા લોકો ગટરની બનાવે એ લોકો, સરકાર લોકો, બીજું કોઈ। શું કહેવા માંગો છો તમે? અમને ખાલી સારું જોઈએ બસ। અમારે બી બરું મચ્છર અહીંયા હતી, હતે બીમારી હતી, ખાલી બેલન વગાડે શા માટે વગાડવું પડે? તાના માથે આ કુંડી ભરાય ઉભરાય, આ મચ્છર થાય એના માટે અમારે અધિકારીઓ સાંભળતા નથી। મારું નામ અકબર મનિયાર, વોર્ડ પ્રમુખ 20 નંબર, ખટોદરા મજૂરા, સગરામપુરા, કોંગ્રેસ પાર્ટી। શું સમસ્યા છે ને કેમ નિરાકરણ આવતું નથી? આ સ્લમ વિસ્તાર છે ખાજાનગરની આખી 14 ગલીઓમાં આ જ પ્રોબ્લેમ થાય છે અને અહીંયાના લોકો ત્રાહિમામ પુકારી ચૂક્યા છે। બીજી વાત એવી છે કે અહીંયા ઝોનલ અધિકારી, કોઈ મોટા અધિકારી કોઈ સાંભળતા નથી। અમારી રજૂઆત કરીને અમે લોકો થાકી ગયા છે ખાજાનગર વિસ્તારથી। શું કહેવા માંગો છો? કઈ તકલીફો પડી રહી છે? તકલીફ તો અહીંયા માંદગી છે અને મચ્છરોનું બહુ પ્રમાણ વધી ગયું છે અહીંયા। અને બીજી વાત એવી છે કે અહીંયા કોઈ સાંભળવા માટે કોર્પોરેશન તૈયાર નથી ડ્રેનેજ લાઇનને લઈને। કોઈ ઝોનલને અરજી આપી છે એવું? એ બધું અમે લોકો વારંવાર અહીંયા ખાજાનગરની રજૂઆતો ઝોનલ અધિકારીશ્રીને મળીને કર્યા છે। શું નિરાકરણ આવ્યું? હમણાં સુધી કોઈ નિરાકરણ આવ્યો નથી અને અહીંયા 200થી 40-50 મકાન છે જો આના ડ્રેનેજ લાઇનના ભોગ બની રહેલા છે। શું કહેવા માંગો છો એસએમસી અધિકારીને? એસએમસી અધિકારીને અમારી આટલી જ વિનંતી છે કે અહીંયા સ્લમ વિસ્તારને જુઓ અને આનું વધારામાં વધારે નિરાકરણ લાવો એવી અપેક્ષા કોર્પોરેશનથી છે અમને। કેવી બીમારીનો ડર ફેલાય છે? એમાં છે ડેન્ગ્યુ, મલેરિયા, ટાઇફોઇડ, ઝેરી મલેરિયા થવાની શક્યતા છે અને લોકોના ઘરો સુધી મચ્છર ચાલ્યા જાય છે। અધિકારીઓ વિઝિટ પર આવે છે? આવી જાય છે, આવીને ચાલ્યા જાય છે, કંઈ કરતા નથી। સમસ્યા તો એટલી મોટી છે કે તમે પોતે જોઈ રહેલા છો કે ડ્રેનેજનું પાણી આખું બહાર ઉભરાતું થઈ ગયેલું છે વિસ્તારમાં, ખાજાનગર વિસ્તારમાં। અમે લીંબાયત ઝોનના ઝોનલ અધિકારી શ્રી ગણેશવાળા સાહેબને ઘણી વખત મેં રજૂઆતો કરેલી છે। ઘણી વખત લોકોને લઈને રજૂઆત પણ કરવામાં આવી, લેખિત મૌખિક। પણ મને લાગી રહેલું છે કે ગણેશવાળા સાહેબ કુંભકર્ણની ઊંઘમાંથી અત્યાર સુધી જાગી નથી રહેલા છે। આજે મહિલાઓએ થાળી વેલણ વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું છે કે ઊંઘમાંથી જાગી જાઓ અને આ સમસ્યાઓનું નિરાકરણ કરો। વિરોધ કરવાની જરૂર પડી? વિરોધ એટલા માટે કરવાની જરૂર પડી કે ડ્રેનેજનું પાણી ઘોટણ જેટલો વિસ્તારમાં ભરાઈ જાય છે રોજને રોજ જ, તેનાથી મચ્છરનું પ્રમાણ વધારે થઈ ગયેલું છે અને લોકોનું જીવ રોગચાળાથી કચડાઈ ગયેલું છે અને દરેક ઘરમાં એકના એક વ્યક્તિ તમને બીમાર મળશે ને મળશે જ એવું થઈ ગયેલું છે। ઝોનલ અધિકારી તમારી માંગણી સ્વીકારતા નથી? ઝોનલ અધિકારી મને લાગી રહેલા છે કે અત્યારે કુંભકર્ણની ઊંઘમાં છે અને ગરીબ પ્રજાનું કોઈ ધ્યાનમાં નથી લેતા છે। બસ એમને જે પોશ ઇલાકા છે જેવા કે સોસાયટીઓ એમાં એમને રસ દેખાઈ રહેલું છે। મને કેવી તકલીફો પડી રહી છે? અત્યારે અહીંયા એક મદ્રસો અને ટ્યુશન ક્લાસીસ છે, તેમાં બાળકો પાણીમાં જાય છે, પછી લોકોને અવર જવર કરવામાં પ્રોબ્લેમ થઈ રહેલી છે અને લોકોને રોજે રોજ સવાર થાય એટલે પ્રોબ્લેમનો સામનો કરવો પડે છે આનું ડ્રેનેજ પાણીનું। માંદગી થાય, કોઈ માનવું પડે તો કોણ જિમ્મેદાર છે? હવે રોગચાળો તો ફાટવાની ભય છે જ, કારણ કે મચ્છરોનું પ્રમાણ વધારે વધી ગયેલું છે અને કોઈ વ્યક્તિ વધારે બીમાર પડશે કે કંઈ પણ જીવનું જોખમ પડશે તો એના જિમ્મેદાર સિર્ફ ઝોનલ અધિકારી ગણેશવાળા સાહેબ છે।